વડોદરામાં ભ્રષ્ટ તંત્રના પાપે ફરી એકવાર ભૂવો પડ્યો છે। ભૂવા પડવાના સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। મકરપુરા એસટી ડેપો પાસે મસમોટો ભૂવો રસ્તા પર પડી ગયો છે। હજુ તો રોડ બનાવી અને 10 દિવસ જ થયા છે અને ત્યાં તો રસ્તા પર ભૂવો પડી ગયો અને જે ભ્રષ્ટાચાર થયું છે તે સ્પષ્ટ કર્યા છે। નિષ્ણાંતો દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું, અહીં જે કામ કરી રહ્યા છે તે વ્યક્તિઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અહીં ભૂવા પડવાની સમસ્યા છે અને ભૂવો વારંવાર પડી જાય છે, એટલે જ્યારે પણ કામગીરી કરવામાં આવે તો યોગ્ય કરવામાં આવે, વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં આવે તો જ રોડ અહીંયા ટકી શકશે। તેમ છતાંય કોર્પોરેશન દ્વારા બેદરકારીપૂર્વક પોતાની મનમાની કરીને અહીં ભ્રષ્ટાચાર આચરી રોડ બનાવી દેવામાં આવ્યો અને તેના પરિણામ સ્વરૂપ રોડ બન્યાને 10 જ દિવસ થયા છે અને મસમોટો ભૂવો રોડ પર પડી ગયો છે ને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। આ મકરપુરા એસટી ડેપો સામે છે। આ રસ્તો હમણાં ફૂલપટ હતો, એના પછી આ રોડનું કામ ચાલુ કર્યું। આ ગાયકવાડ કૂવો છે। અમે 1980 થી અહીં બેઠા છે। મારા પપ્પાએ ગુડ વિલમાં લીધેલું હતું વસ્તુ, આ જમીન લીધેલી હતી। હવે એ ટાઈમે પણ કોર્પોરેશન ટ્યુબવેલ હતું, ટ્યુબવેલમાંથી ખેતરોમાં પાણી જતેલું, એ ટાઈમનું અમે પપ્પાએ લીધેલું હતું। અમે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી કે ભાઈ કૂવો છે તો કે કશું કૂવો તો બંધ થઈ ગયું છે, પણ કૂવો બંધ નહીં થયું, કૂવો બંધ થઈ ગયેલું પણ પાણી નહીં આવતું। પણ એનો જે ખાડો હતો એ ખાડો કમ્પલસરી હતું જ, એમાં કોર્પોરેશને સ્લેબ નાખી દીધેલું, સડી ગયું છે। અમને વચ્ચે લોકો રોડ બનાવવા આવ્યા, એ લોકો એ ટાઈમે એ લોકો કીધું કે ભાઈ આ ગાડી કૂવો છે તો કે વાંધો નહીં, અમે નાખી દઈએ, પથ્થર નાખીને એડજસ્ટ કરી લઈએ છીએ। હવે કોન્ટ્રાક્ટરે બધું આ બેદરકારી કરી છે। હવે એનું કોઈ અકસ્માત થઈ જાય એની જવાબદાર કોણ? રફીક મોહમ્મદ શેખ।